નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગણેશજી એ રિદ્ધિ સિદ્ધિના દાતા છે. ગણેશજીના જે અલગ અલગ રૂપ છે તેના પ્રમાણે ફળ આપતા હોય છે. જેમ કે પરવાળાના ગણેશજી હોય, ડાબી સૂંઢના ગણેશજી હોય, જમણી સૂંઢના ગણેશજી હોય, કાષ્ટના હોય કે પછી નીમના ગણેશજી, આ બધા જ ગણેશજીની પૂજા કરવાથી અલગ અલગ ફળ મળતું હોય છે. ત્યારે ધર્મલોકમાં આના વિશે જણાવીશું. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, ગણેશજીના વિવિધ રૂપની આપણે વાત કરી રહ્યા છીએ. કાષ્ટના ગણેશજી હોય, કેતુના, પછી જમણી સૂંઢ, ડાબી સૂંઢના ગણેશજી હોય, આ વિવિધ જે ગણેશજીના રૂપ છે તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? જી, જો સૌ પ્રથમ તો આપણે એ વસ્તુ બધા જાણીએ છીએ કે ગણપતિ દાદા છે ને વિઘ્ન દૂર કરનારા છે. એટલે જીવનમાં કઈ પણ પ્રકારના વિઘ્ન આવે, આમ તો જોવા જઈએ ને જીવનમાં જો નાનપણમાં પણ આપણને ભણતરમાં પણ કોઈ વિઘ્ન આવતું હોય, કોઈ જગ્યાએ આગળ પ્રગતિમાં વિઘ્ન આવતું હોય, કારકિર્દીમાં કઈ વિઘ્ન હોય, લગ્નમાં વિઘ્ન હોય, આજીવિકામાં વિઘ્ન કે સંસારિક કઈ પણ પ્રકારના વિઘ્ન હોય ને તો ગણપતિ દાદા વિઘ્ન તમામ પ્રકારના દૂર કરે છે. વિદ્વાનો પાસેથી શાસ્ત્રમાં અને એમાં પણ કેટલાક તંત્ર ગ્રંથોમાં પણ ગણપતિ દાદાની વિશિષ્ટ પ્રકારની ભક્તિ જાણવા મળે છે. ગણપતિ દાદાના ભક્તો માટે વિદ્વાનો તો ઘણું બધું વિસ્તૃત માર્ગદર્શન પણ આપતા હોય છે કે આપણે ગણપતિ દાદાની ક્યારે કેવા પ્રકારની ભક્તિ કરવી, કેવી પદ્ધતિથી પૂજા કરવી વગેરે જેવી બાબતો આપણને ધ્યાનમાં આવતી હોય છે. એમાં પણ એક વસ્તુ એ છે કે સામાન્ય રીતે આપણે કે જેને કહે ને કે માટીના આપણે ગણપતિ બનાવતા હોઈએ છીએ, તો એ પ્રતિમા બનાવવા પાછળના પણ કેટલાક વિદ્વાનો તર્ક કહે છે. એ તર્ક મુજબ કે એ ગણપતિ ક્યારે લાવવા અને કેટલા સમય પર તેના પર પૂજા પાઠ કરી અને એનું અનુષ્ઠાન કરવું, જેથી કરીને તમારા કોઈ વર્તમાન કોઈ એવા જેને કહીને માનસિક ઉદ્વેગવાળા પ્રશ્ન હોય ને એ આ હલ થાય છે. એટલા માટે આ પ્રકારના ગણપતિ દાદાનો ઉલ્લેખ વિદ્વાનો જણાવતા હોય છે. એમાં કયા પ્રકારની માટી લાવી એનો પણ ઉલ્લેખ વિસ્તૃત રીતે જાણવા મળે છે અને કયા કાંઠે, એટલે કે એમ જોવા જાવ કે નદીનો કયો કાંઠો લેવાનો છે કે પછી કૂવાના જળને મિશ્રિત કરવાનું છે, કે આ બનાવવા પાછળ પણ ક્યારેક યોગ્ય માર્ગદર્શન આપણને જોવા મળતું હોય છે. કહેવાય છે કે એવું કે આપણે જે કુંભ તૈયાર થતા હોય છે કુંભકાર પાસેથી, એ કુંભકાર પાસેની જો માટીમાંથી પણ જો ગણપતિ દાદા લાવવામાં આવે ને એ ગણપતિ દાદા ત્વરિત ફળ આપે છે. એટલે કે કોઈ નદી કાંઠે, કૂવા કાંઠે અથવા કોઈ વિશિષ્ટ જગ્યા ઉપરાંત જે કુંભકાર, કુંભ એટલે ઘડો, માટલી બનાવતા હોય, એ જે માટી વાળે બનાવતા હોય ને એ માટીમાંથી પણ કોઈ દિવસ જોઈ અને એ માટી લાવી અને એમાંથી ગણપતિની પ્રતિમા નાની સરખી બનાવી અને એનું જો પૂજન કરવામાં આવે ને તો એ પૂજન પણ ત્વરિત ફળ આપે છે અને તમારા કોઈ ત્વરિત ફળના પરિણામ જોઈતા હોય ને તો એ પણ આપે છે. ઘણીવાર કઈ અણધાર્યા વાત એવી બની જાય તો જેને કારણે ઉદ્વેગ વધી જાય, કોઈ કારણસર અચાનક ચિંતા વધી જાય, જેમ કે આપણે ત્યાં ઘણી વાર સંતાન દૂર ગયા હોય બીજા રાજ્યમાં કે બીજા દેશમાં, કોઈ સમાચાર અચાનક આવતા ના હોય તો આપણને એવી વ્યગ્રતા રહેતી હોય, અથવા ત્યાં કોઈ પ્રશ્નમાં નોકરી ધંધામાં એ હોય ને અહીંયા આપણે ચિંતા કરતા હોય, તો એવી વખતે પણ ઘણીવાર જો આ પ્રકારના ગણપતિ લાવીને પણ જો પૂજા કરવામાં આવે ને તો આપણે તમારી ચિંતા હળવી થાય એવું પણ માર્ગદર્શનમાં જોવા મળે છે. ઉપરાંત આપણે જેને કહીએ ને કાસ્ટમાં, એમાં પણ જો લીમડાના લાકડું હોય ને એના જો ગણપતિ એટલે લીમડાના આમાં ગણપતિ બનાવો અથવા એને અંકિત કરો ને તો પણ વિદ્વાનો ચાલે છે એમ કે છે. એટલે લીમડાના ડાળી પર ગણપતિનું જે અંકિત કરેલા સ્વરૂપને પણ તમે પૂજન કરો ને તો ગમે તેવી શત્રુ પીડા હોય, ગમે તેવો મોટા ગજાનો દુશ્મન હોય ને એ શાંત પડે છે. એટલા માટે એવું કહેવાય
કે ઘણીવાર શું કરે છે કે તંત્રશાસ્ત્રના વિદ્વાનો પણ આવી સલાહ આપતા આપણને ધ્યાનમાં આવ્યા છે કે લીમડાનું વૃક્ષ યોગ્ય નક્ષત્રમાં લાવી અને એના પર ગણપતિ દાદા અંકિત કરી અને ઘરે એને પ્રતિષ્ઠિત કરી અને ગણપતિ દાદાના મંત્ર જાપ તમે કરો ને તો દુશ્મન શાંત થાય છે. ઘણીવાર એવું બનતા હોય છે જીવન વ્યવહારમાં કે કારણ વગર કોઈ મોટા દુશ્મનો ઊભા થઈ જાય તો ત્યારે આ પ્રકારની જે ગણપતિની સાધના છે ને એ તીવ્ર ફળ આપે છે, અસરકારક ફળ આપે છે. અને કહેવાય પણ એવું છે કે મોટા ગજાના દુશ્મનો પણ ગણપતિ દાદાની કૃપાથી શાંત થાય છે અને આપણે થોડાક નિર્ભય બનીએ છીએ. આ ઉપરાંત પણ જો આપણે એવી વાત કરીએ ને આવી જ એક પ્રક્રિયા પરવાળાના ગણપતિ દાદામાં પણ જોવા મળતી હોય છે કે પરવાળાના ગણપતિ દાદાનું આપણે ત્યાં શું મહત્વ રહેલું છે. હવે પરવાળું એટલે આમ જોવા કહીએ ને કે મંગળનું નંગ ગણાય. હવે આ નંગ પર તમે ગણપતિ દાદા અંકિત કરો ને તો એ અંકિત કરી પછી પૂજામાં રાખવાનું હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આ નંગ પર મંગળવારના દિવસે અથવા મંગળ ગ્રહના નક્ષત્ર પર અથવા ગણપતિ દાદાનો કોઈ પર્વ હોય ત્યારે તમે લાવી અંકિત કરી અને તમે પૂજા કરો ને તો એ પૂજાના ફાયદા વિશિષ્ટ છે. એમાં મુખ્યત્વે ઘણીવાર કુંડળીમાં મંગળ ગ્રહની ભૂમિકા એવી હોય કે જેની સીધી અસર દાંપત્ય જીવન પર વધુ વિપરીત કરતી હોય. ઘણીવાર આરોગ્ય અંગે પણ વિપરીત અસર કરતી હોય અથવા ઘણીવાર એવું બને કે એવા દુશ્મનો એવા વધી જાય તો પણ આપણી વિપરીત અવસ્થા આપણી આર્થિક અને શારીરિક સ્થિતિ પર પડતી હોય તો એવા પ્રસંગે આ પ્રકારના ગણપતિ દાદાની સાધના ખૂબ જ ફળદાયી બનતી હોય છે. હેમિલભાઈ, આના સિવાય બીજા કયા કયા ગણેશજીની પૂજા થઈ શકે ને તેમના દ્વારા ફળ પ્રાપ્ત કરી શકાય? હા, જો ગણપતિની જે સાધના છે ને એ માર્ગદર્શન મુજબ જોવા જાવ ને તો ખૂબ જ તીવ્ર અને ફળદાયી હોય છે. જેમ અમે હમણાં જ કીધું કે મંગળ ગ્રહના પરવાળા પર આપણે જે પૂજા કરીએ તો એ ગણપતિ દાદા કેવા પ્રકારના ફળ આપે છે, તેવી જ એક વિશિષ્ટ સાધના કેટલાક જાણકાર તંત્રશાસ્ત્રના નિષ્ણાંતો પાસેથી અથવા કેટલાક સાહિત્યમાંથી જોવા મળેલી છે કે કેતુનું નંગ જે આવે છે ને વૈદુર્ય, એના પર જો ગણપતિ દાદાની તમે અંકિત કરો અને એનું તમે પૂજન કરો ને તો પણ તમારા જે એવા પ્રકારના વ્યવસાય હોય કે જે અચાનક ઉતાર ચઢાવ રહેતા હોય, જેવું કે શેર બજાર, કોમોડિટી બજાર, કે આવક અચાનક સ્થિર ના રહે, ઉતાર ચઢાવ વાળી રહેતા હોય, જે લોકો શેર બજારમાં ખાસ કરીને ટ્રેડિંગને લગતું કામ કરતા હોય, અથવા ઘણા લોકો સિઝનેબલ ધંધો કરતા હોય કે જે તહેવાર આવે એ તહેવારને લગતો સિઝનનો ધંધો કરે, અથવા એ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા હોય કે જે લોકોનું આવકનું પ્રમાણ કોઈ સ્થિર ના રહે અને બજાર પરને આધારિત જ એ લોકોને વ્યવસાય ચાલતો હોય. તો આવી વખતે જો કેતુનો નંગ હોય એના પર ગણપતિ દાદાનો અંકિત કરી અને ખાસ કરીને મંગળવારના દિવસે કે ગુરુવારના દિવસે અથવા કેતુ ગ્રહના નક્ષત્રને દિવસે એ અંકિત કરી ઘરમાં લાવી અને તમે યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રતિષ્ઠા કરો ને તો કહેવાય છે કે તમને ત્વરિત ફળે. આમાં એવું પણ જોવા મળે છે કે ઘણા લોકો એવા હોય છે કે જે લોકોની નોકરી વારંવાર છૂટી જતી હોય, બદલાઈ જતી હોય, તેવા લોકો માટે પણ જો આ પ્રકારના ગણપતિ દાદાની પૂજા આરાધના કરે ને તો એ લોકોને આ પ્રકારની સમસ્યામાંથી પણ રાહત મળે. એટલે આ વૈદુર્યના જે ગણપતિ છે ને એ ઘરમાં લાવી એને તમારે પ્રતિષ્ઠા સાધારણ રીતે માર્ગદર્શન હેઠળ કરી રોજ જે ગણપતિ દાદાના યોગ્ય મંત્ર જપી અને તમે એના દર્શન કરો ને તો પણ તમને તમારા કામકાજમાં જે મેં હમણાં વર્ણન કર્યું એ પ્રકારનું જે કામકાજ હોય ને એમાં ખૂબ જ સારો ફાયદો થાય તેવું બનવા જોગ છે. અન્ય રીતે પણ આપણે એવું કહેવાય કે બીજા કયા ગણપતિ, તો ખાસ કરીને ઘણી જગ્યાએ જોવા મળે છે કે જમણી સૂંઢના ગણપતિ દાદા. હવે જમણી સૂંઢના ગણપતિ દાદા જે છે ને
એ પણ કહેવાય છે કે તીવ્ર ફળદાયી છે. એટલે ઘણીવાર ગણપતિ દાદાની જો વિશિષ્ટ પૂજા આરાધના કરતા હોય ને તો એના માટે જે તે વસ્તુ અથવા વિષયના નિષ્ણાંતનું માર્ગદર્શન લેવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. એટલે જેથી કરીને આપણી ક્યાંય પૂજા પદ્ધતિમાં કંઈ પણ પ્રકારની ચૂક ન થાય. એટલે જો જમણી સૂંઢના ગણપતિ લાવો ને તો એની પણ પરિણામ ત્વરિત મળતું હોય છે. ખાસ કરીને કે પારિવારિક બાબતમાં અસ્થિરતા રહેતું હોય, ઘરમાં શાંતિની અસ્થિરતા પણ રહેતી હોય, અથવા કોઈ એવા કાર્યમાં કે તમે તેને ત્વરિત ફળની ઈચ્છાઓ વધુ રાખતા હોય તો એ બાબતે તમે જમણી સૂંઢના ગણપતિ દાદાને રાખશો ને તો એના પણ ફાયદા અલગ છે. એક ખાસ વાત વિદ્વાનો જણાવતા હોય છે કે ઘરના મંદિરમાં 3 ગણપતિની પ્રતિમા ન રાખવી. એટલે ઘણા લોકોને એવા ભાવુક અને ભક્ત હોય છે ને કે દરેક પ્રકારના ગણપતિ લાવીને ઘરમાં રાખતા હોય છે. એટલે ગણપતિ દાદા પૂજનીય છે અને દર્શન માટે પણ તમે અન્ય રૂમમાં રાખી શકો. શોભા માટે ન રાખવા એવું મારું માનવું છે. ઘણા લોકો બહાર એવી રીતે બગીચામાં એવી રીતે મૂકતા હોય છે જે મારે પોતાના અનુભવને આધારે થોડુંક અયોગ્ય લાગી રહ્યું છે. છતાં પણ માર્ગદર્શન સ્થાન અંગે લેવું જરૂરી બને છે. હવે આ પ્રકારના જમણી સૂંઢના ગણપતિ દાદા પણ ખૂબ જ અગત્યના છે. તમારે ત્યાં કોઈ પણ પ્રકારના પૂજનીય ગણપતિ છે ને એ પૂજનીય ગણપતિ કયા છે એ જાણવાના અને એની સ્થિતિની પણ પૂજા કરશો ને તો પણ તમને યોગ્ય માર્ગદર્શન હશે ને તો સારું ફળ મળશે. એટલે જરૂરી નથી કે આ પ્રશ્ન માટે આ ગણપતિ દાદા લાયા, હવે આ ગણપતિ દાદા લાવો. એટલે તમે ખાસ કરીને ગણપતિ દાદાના કોઈ વિદ્વાન જાણકાર હોય એની પાસેથી પણ તમે યોગ્ય માર્ગદર્શન લઈને પણ પૂજા તમારા વર્તમાન સમસ્યાને લગતા કરી શકો ખરા. હવે એવું પણ કહેવાય છે કે ચાંદીના ગણપતિ દાદા, એટલે ચાંદીના જે ગણપતિ દાદા, આજે તો આપણે ચાંદીના સિક્કામાં ગણપતિ દાદા તો આપણે ઘણેને ત્યાં જોતા હોઈએ છીએ, એનું પૂજન પણ કરતા હોઈએ છીએ. કહેવાય છે કે ચાંદીના ગણપતિ દાદા પર પૂજન કરવાથી તમારા ઐશ્વર્યને ટકાવે છે અને વધારે છે. એટલે વર્તમાન ઐશ્વર્ય તો ટકે છે અને ધીરે ધીરે વધે છે. એટલે બીજા અર્થમાં કહીએ તો એ લોકોને આર્થિક સ્થિતિમાં મોટી પડતી નથી આવતી એવું કહી શકાય. એટલે ઘણી જગ્યાએ જોવા મળે છે કે ચાંદીના ગણપતિ દાદાનું પૂજન લોકો કરતા હોય છે. એટલે ચાંદીનું પૂજન કરે એટલે કે સ્વાભાવિક રીતે ગણપતિ દાદાના કોઈ પણ મંત્ર, કોઈ પણ પાઠ જે વિદ્વાનોએ માર્ગદર્શન આપ્યું હોય એ મુજબ કરતા જોવા મળતા હોય છે. એટલે કે આ પ્રકારના જે ગણપતિ દાદા છે ને એ પણ તમને વિશિષ્ટ ફળદાયી હોય છે. એટલે તમારે એના માટે જો યોગ્ય પદ્ધતિ માર્ગદર્શન હશે અને પૂજા કરશો ને તો એ પ્રકારનું પણ ફળ તમને વધુ જોવા મળતું હોય છે. કારણ કે ગણપતિ દાદા તો એમ કહેવાય છે કે ગણાધ્યક્ષ પણ છે, પ્રથમ પૂજનીય પણ છે, વિઘ્ન હર્તા પણ છે. એટલે એને ઘરમાં તમારા મંદિરમાં પણ પૂજનીય રાખી શકો. તમે જો વ્યવસાય કરતા હોય તો વ્યવસાય સ્થળે પણ યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે ગણપતિ દાદા તમે લાવી અને પૂજા કરી શકો છો. એના માટે તમે ફૂલ અર્પણ કરી શકો છો. યોગ્ય પ્રસાદ કે લાલ ચોખા અર્પણ કરીને તમે યોગ્ય મંત્ર પાઠ કરીને તમારો ભક્તિભાવ અર્પણ કરી શકો છો. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જ્યાં વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમે પણ ગણેશજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરીને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકો છો. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.